અને મજામાં જશો। તો આજે હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું, 3 પ્રકારની ચટણી। એક છે ખજૂર આંબલીની, એક છે ગ્રીન ચટણી અને એક છે આપણે સુકેલા મરચાની લાલ ચટણી તીખી। તો ચાલો પહેલા આપણે રેસીપી જોઈ લઈએ। જો આપણે ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે જો આપણે આટલી વસ્તુની ઉપયોગ થાય છે। જો આપણે સૌપ્રથમ જો આપણે ખજૂર લીધો છે, તેના ઠરિયા આપણે બહાર કાઢી લીધા છે। ત્યાર પછી આપણે આટલી આંબલી લીધી છે, આપણે ખાંડ લીધી છે, ત્યાર પછી ગોળ લીધો છે, આપણે પાણી એડ કરવાનું છે જ્યારે આપણે ઉકળવા મૂકીએ ત્યારે। ત્યાર પછી નિમક આપણે અને કાશ્મીરી લાલ ચટણી લેવાની છે, જેથી આપણે કોઈ કલરનો ઉપયોગ આમાં નથી કરતા, તેથી એકદમ સરસથી આપણો ચટણીનો લાલ કલર પકડાવવા માટે। તો ચાલો કેટલી વસ્તુ લીધી ને આપણે જોઈ લઈએ। તો આપણે ખજૂર લીધો છે, એ આપણે એક વાટકી એક લીધો છે, ત્યાર પછી બહાર લઈ અને આપણે એના ઠરિયા બહાર કાઢી લીધા છે। ત્યાર પછી આપણે ખાંડ લીધી છે, એ આપણે અડધી વાટકી જેટલી લીધી છે। ત્યાર પછી આપણે આંબલી લીધી છે, આંબલી પણ આપણે 7 થી 8 આપણે જે ગાંઠ આવે તે જ લેવાની છે, તેમાં સરસથી આપણે એના બી પણ બહાર કાઢી લેવાના છે। તો સરસથી આપણે આ 3 વસ્તુ અત્યારે લઈ લીધી છે। આજે આપણે બનાવવાની છે ખજૂર આંબલીની ચટણી। ત્યાર પછી આપણે 50 ગ્રામ ગોળ લીધો છે, જે આપણે તેમાં ઉપયોગમાં લેવાનો છે। આપણે ખાંડ પણ ઉપયોગમાં લેવાની છે અને આપણે ગોળ પણ તેમાં ઉપયોગમાં લેવાનો છે। ત્યાર પછી આપણે 3 થી 4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે। જો તે એકદમ સરસથી આપણે એમાં ઉમેરવાથી આપણો ચટણીનો કલર લાલ થાય છે। આપણે કોઈ પણ પ્રકારના આમાં કલર ઉમેરતા નથી, તે માટે આપણે સરસથી આપણે આ લાલ મરચું હોય તેનાથી આપણે સરસથી ચટણીમાં કલર પકડાય છે, તે માટે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે। જો આપણે ખજૂર આંબલીની ચટણીને આપણે ઉકાળવા માટે આપણે તેમાં પાણીનો ઉપયોગ પણ કરવાનો છે। તો આપણે આશરે જો 500 ml પાણી એમાં લઈ લીધું છે। હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ। આપણે ખજૂર આંબલીની ચટણીમાં એક કડાઈ લીધી છે, એમાં સૌપ્રથમ આપણે જો પાણી એડ કરવાનું છે આ રીતે। જો આપણે એમાં પાણી એડ કરી દીધું છે, જે આપણે 500 ml લીધું છે તે। પછી તમારે વધારે ચટણી બનાવી હોય તો વધારે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી આપણે જે આંબલીના આપણે બી કાઢીને સરસથી તૈયાર રાખી છે, તેને એડ કરવાની છે પાણીમાં। ત્યાર પછી આપણે ખજૂર લેવાનો છે, જે ખજૂરના પણ આપણે ઠરિયા બહાર કાઢી લીધા છે, તેને પણ આપણે પાણીમાં એડ કરવાના છે, જો આ રીતે। ત્યાર પછી આપણે જે ખાંડ લીધી છે ને, તેને પણ આપણે એમાં સાથે ઉમેરી દેવાનું છે આ રીતે। ત્યાર પછી આપણે જે ગોળ લીધો છે ને 50 ગ્રામ, તેને પણ આની સાથે એડ કરી દેવાનો છે। જો આ રીતે તમે બનાવશો ને ચટણી, તો સરસથી તમે બહાર તમે ચટણી ખાવ ને ખજૂર આંબલીની, એ જ રીતે આપણે ઘરે બનાવી શકીએ છીએ અને સરસથી 10 મિનિટમાં ચટણી તૈયાર થઈ જાય છે। તો જો આપણે ગોળ પણ એડ કરી દીધો છે અને પછી જે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે ને, તેને એની સાથે અંદર એડ કરી દેશું। જો એટલે સરસથી આપણી ચટણીનો કલર પણ થશે રેડ અને સરસથી આપણી ચટણીનો સ્વાદ પણ તીખો આવશે। જો આપણે એમાં એડ કરી દીધી છે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર તેમાં નિમક એડ કરવાનું છે। આ બધું એડ કરીને આપણે સરસથી ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એની પર આપણે ઉકળવા દેવાનું છે। ચાલો હવે આપણે બધું આમાં એડ થઈ ગયું છે, તો ચાલો હવે આપણે ગેસ ઉપર આને ઉકળવા દઈએ। તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને ત્યાર પછી આપણે કઢાઈને આપણે ગેસ પર મૂકી દીધી છે। હવે આપણે આને એકદમ ઉકળવા દેવાનું છે। તો આપણે ગેસની ફ્લેમ અત્યારે ફૂલ રાખી છે, જેથી સરસથી તપી અને આપણી આ ચટણી ઉકળવા માંડે। તો ચાલો હવે ઉકળવાની પ્રોસેસ ચાલુ થશે છે ને, આપણે બધું મિક્સ કરી દેવાનું છે આપણે ગેસની ફ્લેમ ઉપર, અને સરસથી ને ગરમ થશે એટલે ઉકળશે। જો હવે આપણે આને ઉકળવા દેશું 7 થી 8 મિનિટ જેટલું। ચટણી ઉકળે છે, આપણે 3 થી 4 મિનિટ થઈ છે। આપણી ગેસની ફ્લેમ થોડી ફૂલ હોય છે, તો એનાથી આપણી ચટણી સરસથી ઉકળે છે, કેમ કે આપણે બધી વસ્તુ એડ કરી છે, સરસથી આપણે એને પાકવા દેવાની છે। તો હજુ આપણે આને 5 થી 6 મિનિટ ઉકળવા દેશું, એટલે સરસથી આપણી ચટણી તૈયાર થશે। તો આપણે આ ઉકળી ગયું છે, ખજૂર આંબલી અને બધું એડ કર્યું છે તે। તો હવે આપણે આને સરસથી બ્લેન્ડર મારવાનું છે। બ્લેન્ડર મારીને સરસથી આપણે એને ગાળી લેવાની છે અને ત્યાર પછી આપણી ચટણી તૈયાર થશે। તો ચાલો એ પ્રોસેસ પણ અમે તમને બતાવશું। જે આપણે ખજૂર આંબલીની ચટણીને ચાલો હવે આપણે બ્લેન્ડર મારી દઈએ।
આજે સુકેલા મરચાની તીખી ચટણી બનાવવાની છે, કઈ રીતે બનાવવાની છે ને તે આપણે જોઈ લઈએ. જો સૌપ્રથમ આપણે સુકેલા મરચાને છે ને પાણીમાં ઉકાળી લીધા છે. ત્યાર પછી આપણે એમાં લસણ એડ કરવાનું છે. જે ફોલેલું લસણ હોય ને તેને આપણે એડ કરીશું. આપણે જોઈએ છીએ કે તીખી ચટણી આપણે ગમે ત્યાં આપણે લારી કે આપણે ગમે ત્યાં હોટલમાં જઈએ ત્યાં તીખી ચટણી આપણે મળતી જ હોય છે અને તે અત્યારે બધાને ભાવતી જ હોય છે. પણ કઈ રીતે ઘરે બનાવીને એ આપણે પ્રોસેસ આજે જોઈ લઈએ. તો જો આપણે મરચાને સરસથી ઉકાળી લીધા છે, તેમાં આપણે લસણની કળી એડ કરી છે. તો ચાલો હવે આપણે આને આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ. આપણે મિક્સર જાર લીધું છે. અત્યારે આપણે સુકેલા મરચાની તીખી ચટણી બનાવવાની છે. તો જો આપણે એને સરસથી આપણે કરી લીધા છે પલાળીને. અને હવે જો આપણે એમાં સૌપ્રથમ આપણે જો મરચા, ત્યાર પછી લસણ ને ત્યાર પછી થોડું પાણી એડ કર્યું છે. હવે આપણે મિક્સર જાર બંધ કરીને 5 થી 6 ચક્કર ચાલો મરાવી લઈએ. આપણી લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે. જો આ રીતે સરસથી તીખી આપણે લાલ સુકેલા મરચાની ચટણી હવે આપણે સરસથી એડ કરી દીધી છે. જોઈ લો આપણે ગ્રીન ચટણી પણ બનાવવાની છે. તો એને કઈ રીતે બનાવવાની છે એ જોઈ લો. આપણે જો સૌપ્રથમ આપણે ફોદીનો લીધો છે આટલો. પછી તમારે જો વધારે ચટણી બનાવવી હોય તો વધારે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે ધાણા ભાજી લીધી છે. ત્યાર પછી આપણે મગફળીના બી લીધા છે. ત્યાર પછી આપણે મરચાં લીધા છે. મરચાં આપણે બે આપણે છે ને મોડા લીધા છે અને એક તીખું લીધું છે, જેથી આપણો ચટણીનો સ્વાદ સરસથી તીખો આવે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લીધું છે અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી હળદર લીધી છે. જો આ ચટણીનો ઉપયોગ આપણે ક્યાં વસ્તુમાં થાય છે તો કે સમોસા છે, ઘૂઘરા છે, પાણીપુરી છે, દાબેલી છે, બધામાં આપણે કરી શકીએ છીએ. તો આ ચટણી જરૂરથી તમે જોજો અમે કઈ રીતે બનાવીએ છીએ તે. ગ્રીન ચટણી જે બનાવવાની છે ને તેમાં આપણે મિક્સર જાર લીધું છે. તેમાં આપણે થોડું પાણી લીધું છે. ત્યાર પછી આપણે એમાં ફોદીનો એડ કરીએ છીએ જો આ રીતે. ત્યાર પછી આપણે એમાં ધાણા ભાજી એડ કરીએ છીએ. આપણે એકદમ સરસથી જે આપણે બહાર મળે એવી જ ગ્રીન ચટણી આપણે બનાવવાની છે. ત્યાર પછી આપણે જે મગફળીના બી લીધા છે તેને એડ કરશું આ રીતે. અને ત્યાર પછી આપણે જે મરચાં લીધા છે 2 મોડા અને 1 તીખું, તો એને આ રીતે આપણે પીસ કરીને એમાં મિક્સર જારમાં એડ કરી દેશું. અને ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરીને આપણે આને સરસથી મિક્સરમાં 2 થી 3 ચક્કર ફેરવી લેશું. એટલે આપણી એકદમ સરસથી ગ્રીન ચટણી તૈયાર થઈ જશે, જે તમે પાણીપુરીમાં કે બધામાં ઉપયોગ કરી શકો છો. જો આપણે એમાં 1 ચમચી હળદર એડ કરશું પણ જો આ રીતે. અને ત્યાર પછી આપણે એમાં સ્વાદ અનુસાર નિમક એડ કરશું. હવે આપણે મિક્સર જારનું ઢાંકણું બંધ કરી દેશું આ રીતે. અને ત્યાર પછી આપણે ચાલો હવે આને 5 થી 6 ચક્કર મરા. જો આપણે 3 પ્રકારની ચટણી બનાવી છે. જે એક છે આ ખજૂર આંબલીની ચટણી જો આ રીતે. અને ખજૂર આંબલી, ગોળ અને આપણે ખાંડ અને સરસથી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ને બધું સરસથી નિમક ને એડ કરીને આપણે આ બનાવી છે. તો આ રીતે બનાવશો તો તમારી રીતે પણ આ રીતે બનશે. ત્યાર પછી જો આપણે ગ્રીન ચટણી બનાવી છે તેમાં આપણે સરસથી ઉમેર્યું છે ફોદીનો, ધાણા ભાજી અને આપણે મગફળીના બી અને લીલા મરચા સરસથી ઉમેરીને આપણે આ ગ્રીન ચટણી બનાવી છે. ત્યાર પછી આપણે તીખી ચટણી બનાવી છે. તે આપણે સુકેલા મરચાને સૌથી પહેલા પલાળી દીધા હતા પાણીમાં ને ત્યાર પછી આપણે લસણની 2 થી 3 કળી નાખીને આપણે મિક્સર જારમાં બધી ચટણીને આપણે દળી લીધી છે. આ ચટણીને આપણે ઉકાળીને બ્લેન્ડર મારવાનું છે અને આ 2 ચટણીને આપણે મિક્સર જારમાં દળવાની છે. તો જોઈ લો આપણે 3 પ્રકારની ચટણી આજે રેસીપીમાં તૈયાર કરી છે. તો આ રીતે બનાવજો. આપણે બધા કીધે આ રીતે બનશે. તીખી ચટણીનો, ગ્રીન ચટણીનો અને આ ચટણીનો ઉપયોગ આપણે બધી વસ્તુમાં કરતા હોઈએ છીએ. તો તમે જોઈ લીધી ને આપણે 3 પ્રકારની ચટણીને કઈ રીતે બનાવી છે તે. આપણે ખજૂર આંબલીની ચટણીને કઈ રીતે ઉકાળી, તેમાં શું શું એડ કર્યું છે. અને આપણે સુકેલા મરચાની ચટણીને આપણે મરચા પહેલા સૌથી પ્રથમ આપણે એને ગરમ પાણીમાં પલાળી દીધા છે. ત્યાર પછી આપણે એમાં લસણ નાખીને દળી નાખ્યું છે. અને ગ્રીન ચટણીમાં આપણે બધું એડ કર્યું છે. મરચા છે, આપણે ધાણા ભાજી છે, હળદર છે, નિમક છે, બધું એડ કરીને સરસથી આપણે ગ્રીન ચટણી બનાવી છે. જે આપણે બધે યુઝ કરતા હોઈએ છીએ. આપણે લારીમાં કે હોટલમાં જમવા જઈએ તે આપણે તીખી ચટણી અને ગ્રીન ચટણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જરૂરથી અમે બનાવીને એ રીતે તમે બનાવજો ઘરે. ઝડપથી બની જશે અને સ્વાદમાં પણ સરસ થશે. તો આવી અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો હવે આપણે આવતીકાલે મળશું નવા વિડીયોમાં કંઈક નવી રેસીપી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.